સુરત શહેરના મહેમાન બન્યા અભિનેતા અમિતાભ બચ્ચન। પાલના કાંસા રિવેરા બિલ્ડિંગમાં તેઓ પહોંચ્યા હતા। અમિતાભ બચ્ચન કાંસા રિવેરામાં બિઝનેસમેનના ઘરે આવ્યા હતા। અમિતાભ બચ્ચનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ઉમટતા નો એન્ટ્રીનો જે ગેટ આવેલો હતો તે પણ તૂટી ગયો હતો। તો ભાગદોડમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। તો સુરત શહેરના મહેમાન બન્યા હતા અમિતાભ બચ્ચન। તો મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે પણ પડાપડી કરી હતી। સુરતનું પાલ વિસ્તાર જ્યાં કાંસા રિવેરા બિલ્ડિંગ આવેલી છે આ બિલ્ડિંગમાં તેઓ પહોંચ્યા હતા। એક બિઝનેસમેનના ઘરે મુલાકાત કરવા માટે તેઓ ખાસ આવ્યા હતા તેવા સમાચાર। તો બીજી તરફ તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકોએ પડાપડી કરતા જે નો એન્ટ્રીનો ગેટ હતો તે પણ તૂટી ગયો હોવાની ઘટના બની હતી અને કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પણ ભાગદોડમાં થઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે ફોન લાઈન પર છે। ધનરાજ, અમિતાભ બચ્ચન સુરત શહેરના આજે મહેમાન બન્યા હતા, શું વિગતો? જી બિલકુલ, અમિતાભ બચ્ચન છે ISPL ના ઉદ્ઘાટન સમારોહમાં આવ્યા છે ત્યારે એરપોર્ટ પર આવતાની સાથે જ જે પ્રશંસકોના ટોળાથી તેઓ ઘેરાઈ ગયા હતા અને ત્યારબાદ કાંસા રિવેરા ડુમસ ખાતે તેમને હોટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે કાંસા રિવેરા બિઝનેસ જે રીતે સુનિલ શાહના ઘરે તેઓ ગયા હતા ત્યારે એ દરમિયાન અમિતાભ બચ્ચનને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। જો કે ભીડ એટલી બધી થઈ ચૂકી હતી કે એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો છે એ તૂટી ગયો હતો અને કેટલાક લોકોને નાની મોટી ઈજા પણ પહોંચી હતી। સદનસીબે મહાનાયક અમિતાભ બચ્ચનને કોઈ ઈજા કે ઘટના કોઈ ઘટી નથી, પરંતુ બાલ મહાનાયક અભિનેતા છે એ વચ્ચે હતા, કારણ કે જે સ્થળ ઉપર આ કાચ તૂટીને પડ્યો હતો એનાથી થોડા જ અંતર પર અમિતાભ બચ્ચન છે ચાલતા ચાલતા આવ્યા હતા। ત્યારે સદનસીબે કોઈ પણ જાતની ઈજા નથી થઈ, પરંતુ સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ ત્યાં હાજર જોવા મળી હતી। ત્યારે ટોળાને વિખેરવા માટે જે રીતના બળ પ્રયોગ કરવો જોઈએ એ ન થવાના કારણે આ પ્રમાણેની ઘટના છે બની છે। અમિતાભ બચ્ચનને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ બચ્ચનની જે રીતની સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક છીંડા જોવા મળ્યા હતા અને કાચ તૂટીને પડ્યો હતો। ત્યારે આ બાબતને લઈને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। ચોક્કસ ધનરાજ, માહિતી બદલ આભાર।